ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 2 દ્રાવણો એના લેક્ચર નંબર 12માં લેક્ચર નંબર 11 થી આગળ વાત કરીએ તો લેક્ચર નંબર 11માં આપણે અભિસરણ વિશે થોડીક વાત કરી હતી, જેમાં અર્ધપારગમ્ય પડદો, અભિસરણની ઘટના એટલે શું અને અભિસરણ દબાણ એટલે શું એના વિશે વિગતે ચર્ચા કરી હતી. હવે આજે અભિસરણ વિશે જ એનાથી આગળના ટોપિકમાં પહેલા અભિસરણનું સૂત્ર મેળવવાનું, પછી એની ઉપયોગિતા, પછી બે જુદા જુદા દ્રાવણોના અભિસરણ દબાણની સાપેક્ષ તુલના એટલે સમ અભિસારી ને વિષમ અભિસારી, હાઇપોટોનિક ને હાઇપરટોનિક ને એ તુલનાની વાત છે. પછી અભિસરણનું મહત્વ અને અભિસરણથી ઊંધી ઘટના એટલે પ્રતિ અભિસરણ અને કોયડાનો દાખલો. જ્યારે આટલા ટોપિક પૂરા કરીએ તો અહીંયા આપણો અભિસરણ વાળો ટોપિક પણ પૂરો થાય છે, જે દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ છે, અને આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે. કારણ કે અસામાન્ય આણ્વીય દળ અને વોન્ટ ઓફ અવયવ આઈ વિશેની વાત હવે પછી કોવિડના કારણે આપણા અભ્યાસક્રમમાંથી એને રદ કરેલી છે, એટલે તમારા માટે આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ જશે. તો અભિસરણ દબાણ એ દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ છે અને દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. આ આપણને બધાને ખબર છે. હવે પ્રાયોગિક રીતે મંદ દ્રાવણનું અભિસરણ દબાણ એ આપેલા તાપમાને દ્રાવણની મોલારિટી સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. ભાઈ, મોલારિટી કે પ્રાયોગિક રીતે મંદ દ્રાવણનું અભિસરણ દબાણ આપેલા તાપમાને દ્રાવણની મોલારિટી સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT લખાય, જ્યાં પાઈ અભિસરણ દબાણ છે, R વાયુ અચળાંક છે, કેપિટલ T એનું નિરપેક્ષ તાપમાન છે, અને C એની સાંદ્રતા આપણે મોલ પ્રતિ લીટરમાં લખવાની છે. સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં, મોલારિટી એટલે મોલ પ્રતિ લીટરમાં. હવે મોલ પ્રતિ લીટરની વાત કરીએ તો લીટરને કદ કહીએ. જો દ્રાવ્યના મોલ N2 અને દ્રાવણનું કદ V લીટર હોય તો દ્રાવણની સાંદ્રતા C બરાબર N2/V લખાય, અને એને સૂત્રમાં મૂકી દો તો લખાય પાઈ બરાબર N2 × RT/V. પાઈ બરાબર N2 × RT/V. હવે N2 એટલે દ્રાવ્યના મોલ અને મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ લખાય, તો એના પ્રમાણે લખીએ તો W2 × RT/M2 × V. તો W2/M2 × V લખાય. હવે આ પ્રમાણે
જ્યાં W2 એ દ્રાવ્યનું દળ, R વાયુ અચળાંક, T તાપમાન, V દ્રાવણનું કદ અને M2 એ દ્રાવ્યનું મોલર દળ અથવા આણ્વીય દળ. હવે મોલર દળ મેળવવાનું સૂત્ર તારવું તો M2 ને સૂત્રનો કરતા બનાવો તો M2 બરાબર લખાય W2 ઇન્ટુ RT ના છેદમાં પાઈ ઇન્ટુ V. તો આ બે સૂત્ર ખાસ યાદ રાખવાના છે. એક આણ્વીય દળની સાપેક્ષનું આ સૂત્ર અને અભિસરણ દબાણ પાઈ બરાબર W2 ઇન્ટુ RT ના છેદમાં M2 ઇન્ટુ V. આ બે સૂત્રની મદદથી આપણે દાખલા ગણવાના છે. તો આપણે આ બે સૂત્રને ખાસ યાદ રાખીશું. અભિસરણ દબાણની મદદથી આ જો ઓલું PV બરાબર NRT જેવું જ સૂત્ર છે. હવે આ V ને આ બાજુ લઈ જાઓ તો પાઈ V બરાબર NRT થાય. ઓલું આપણું આદર્શ દ્રાવણ સમીકરણ હતું PV બરાબર NRT. તો આ સૂત્ર છે એ PV બરાબર NRT જેવું જ જોવા મળે છે. P ની જગ્યાએ ખાલી પાઈ લખવાનું. તો પાઈ V બરાબર NRT લખાય છે. તો આ સમીકરણની મદદથી આપણે દ્રાવ્યનું આણ્વીય દળ એટલે કે મોલર દળ મેળવી શકીએ છીએ. હવે એક સરસ મજાનો પ્રશ્ન છે કે પ્રોટીન અને પોલિમર જેવા બૃહદ અણુનું આણ્વીય દળ નક્કી કરવા માટે અભિસરણ દબાણની પદ્ધતિ વધુ વપરાય છે. પ્રોટીન અને પોલિમર જેવા બૃહદ અણુનું એટલે કે મોટા અણુનું આણ્વીય દળ નક્કી કરવા માટે અભિસરણ દબાણ પદ્ધતિ વધુ વપરાય છે. કારણ જણાવો શા માટે? આવો કોઈ ક્વેશ્ચન પૂછાય, લખીએ આપણે શા માટે. તો આ પ્રશ્ન સ્વરૂપે થઈ ગયું. હવે તમે સમજો આપણે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મમાં 4 સંખ્યાત્મક ગુણધર્મની વાત કરી. સૌથી પહેલું હતું બાષ્પ દબાણ. ભાઈ સંખ્યાત્મક ગુણધર્મમાં તમને બધાને યાદ આવે તો પહેલા હતું બેટા બાષ્પ દબાણ અને એમાં થતો ઘટાડાનું સૂત્ર લખ્યું આપણે P10 માઇનસ P1 ના છેદમાં P10 બરાબર W2 MV છેદમાં M2 ગુણ્યા W1 આવું હતું. પછી ઉત્કલન બિંદુમાં ઉન્નયન તો ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા W2 ગુણ્યા 1000 ના છેદમાં M2 ગુણ્યા W1 આવું સૂત્ર હતું. પછી TB ઉત્કલન બિંદુમાં ઉન્નયન, પછી ડેલ્ટા TF ઠાર બિંદુમાં અવનયન તો એમાં હતું KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1 અને અભિસરણ દબાણ અને એનું સૂત્ર છે પાઈ બરાબર W2 ઇન્ટુ RT ના છેદમાં M2 ઇન્ટુ V. તો તમે જુઓ આ ચારેય પદ્ધતિની મદદથી આપણે આણ્વીય દળ દ્રાવ્યનું આણ્વીય દળ M2 ગોતી શકીએ છીએ. સમજો ખાસ, તમે દ્રાવણનું બાષ્પ દબાણ માપીને N2 ગોતી શકો, ઉત્કલન બિંદુ માપીને M2 ગોતી શકો, ઠાર બિંદુ માપીને M2 ગોતી શકો અને અભિસરણ દબાણ માપીને પણ M2 ગોતી શકો. તો પ્રશ્ન એવું કહેવા માંગે છે કે આપણે પ્રોટીન લીધું હોય કે પોલિમર લીધું હોય એનું આપણે આણ્વીય દળ નક્કી કરવું છે. તો આણ્વીય દળ નક્કી કરવા માટે આ ચારમાંથી અભિસરણ દબાણ પદ્ધતિને જ વધારે પ્રાયોરિટી આપવામાં આવે છે. કેમ? તો કે પહેલા પ્રથમ તો અહીંયા સાંદ્રતા મોલારિટીમાં છે. બીજું, આ મંદ દ્રાવણો માટે વધુ લાગુ પડે છે અને પ્રોટીન અને પોલિમર છે એ પ્રમાણમાં દ્રાવ્યતા ઓછી હોય છે.
ત્રીજું, આ ઉત્કલન બિંદુએ જો તમે પ્રોટીનને લઈ જાઓ, પ્રોટીનને ઉકાળવાનો પ્રયત્ન કરો તો એ એટલા તાપમાને સ્થાયી હોતા નથી, એટલે ઉત્કલન બિંદુવાળી ત્યાં મેળે આવતી નથી. સેમ બાષ્પ દબાણમાં થાય ને ઠાર બિંદુમાં એવું થાય કે કદાચ એનું બંધારણ બદલાઈ જાય તાપમાનની સાપેક્ષે, તો એ પદ્ધતિ ત્યાં અનુકૂળ આવતી નથી. આ રૂમ ટેમ્પરેચર ઉપર જ થઈ શકે છે અથવા થોડા ઊંચા તાપમાને પણ થઈ શકે છે. એટલે આ પદ્ધતિનો ઉપયોગ આ ત્રણની સાપેક્ષમાં પ્રોટીન અને પોલિમરના આણ્વીય દળ નક્કી કરવા માટે વધારે પ્રમાણમાં લેવામાં આવે છે. પ્રોટીન અને પોલિમરનું આણ્વીય દળ નક્કી કરવા માટે અભિસરણ દબાણ પદ્ધતિ વધુ વપરાય, આ ત્રણ ઓછી વપરાય, આ પદ્ધતિ વધુ વપરાય. કારણ કે અભિસરણ દબાણ પદ્ધતિમાં ઓરડાના તાપમાનની આસપાસ દબાણનું માપન અને દ્રાવણની સાંદ્રતામાં મોલારિટીનો ઉપયોગ થાય છે. સૌથી પહેલા તો લખીએ કે અભિસરણ દબાણ પદ્ધતિમાં ઓરડાના તાપમાનની આસપાસનું તાપમાન, ઓરડાના તાપમાનની આસપાસનું તાપમાન અને દ્રાવણની સાંદ્રતા મોલારિટીનો ઉપયોગ થાય છે. સૌથી પહેલા તો એ સાંદ્રતા મોલારિટી વપરાય છે એટલે. બીજું, પોલિમર પદાર્થની દ્રાવ્યતા ઘણી ઓછી હોવાથી તે મંદ દ્રાવણ બનાવે છે. જ્યારે મંદ દ્રાવણ બનાવે છે અને મંદ દ્રાવણ માટે અભિસરણ દબાણ પદ્ધતિમાં પ્રાપ્ત થતા અવલોકન સરળતાથી નોંધી શકાય છે. પોલિમર પદાર્થની દ્રાવ્યતા ઓછી હોવાથી તે મંદ દ્રાવણ બનાવે છે અને અભિસરણ દબાણ પદ્ધતિમાં મંદ દ્રાવણના અવલોકન સરળતાથી નોંધી શકાય છે. પછી પોલિમર માટે એ છે. પ્રોટીનને શું થાય તો પ્રોટીનના અણુ છે એ ઊંચા તાપમાને સ્થાયી ન હોવાથી તેનું આણ્વીય દળ અન્ય પદ્ધતિ વડે મેળવી શકાતું નથી. કે પ્રોટીનના અણુ ઊંચા તાપમાને સ્થાયી ન હોવાથી તેનું આણ્વીય દળ બીજી પદ્ધતિ વડે મેળવી શકાતું નથી. તેથી અભિસરણ દબાણ પદ્ધતિ વધુ યોગ્ય રહે છે. તો આના ઉપરથી આપણે સમજાવી શકીએ કે પ્રોટીન અને પોલિમર
તો એક તો દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં ઓરડાના તાપમાનની આજુબાજુનું તાપમાન મંદ હોય તોય ચાલે, અને વધારે ઊંચા તાપમાનની જરૂર નથી, એટલે પ્રોટીન જેવા અણુને સરળતાથી આપણે આણ્વીય દળ મેળવી શકીએ છીએ. પછી સમઅભિસારી, અતિ અભિસારી અને અલ્પ અભિસારી. શું કહેવા માંગે છે સમજો. માનો કે આપણે બે દ્રાવણ લીધા. પહેલું લીધું દ્રાવણ 1 અને બીજું લીધું દ્રાવણ 2. હવે બે જુદા જુદા દ્રાવણ છે. આ બંને દ્રાવણના આપણે અભિસરણ દબાણ માપીએ. હવે આનું અભિસરણ દબાણ π1 આવ્યું ને આનું અભિસરણ દબાણ π2 આવ્યું. તો આ બે માટે ત્રણ પોસિબિલિટી છે. કાં તો π1 = π2 એટલે કે બેના અભિસરણ દબાણ સરખા હોય, કાં તો π1 is greater than π2 અથવા π1 is less than π2. તો જો બે સરખા હોય ને તો આને સમઅભિસારી દ્રાવણ કહેવાય, એને આઇસોટોનિક કહેવાય. અને જો બેના અભિસરણ દબાણ જુદા જુદા હોય તો જેનું વધારે હોય, જેનું અભિસરણ દબાણ વધારે હોય તેને અતિ અભિસારી, ગુજરાતીમાં અતિ અભિસારી અથવા અંગ્રેજીમાં એને હાઇપરટોનિક દ્રાવણ કહેવાય. અને જેનું અભિસરણ દબાણ ઓછું હોય એને અલ્પ અભિસારી, એને હાઇપોટોનિક કહેવાય. તો આપણે ત્રણ વ્યાખ્યાની વાત કરશું: આઇસોટોનિક, હાઇપરટોનિક અને હાઇપોટોનિક. તો આપણે ત્રણ વ્યાખ્યાની વાત કરીએ. આઇસોટોનિક એટલે સમઅભિસારી, હાઇપરટોનિક અને હાઇપોટોનિક. હવે મેં તમને એક આપણા લોહીના કોષ અને ક્ષારની સાંદ્રતાના દ્રાવણની વાત કરી હતી, એ તમને સમજાવું તો ધ્યાન રાખજો. હવે આપણા લોહીના કોષ છે, આ અતિ અભિસારી, સમઅભિસારી ને અલ્પ અભિસારીની તમને ખબર પડી. હવે આપણે બેની વાત કરી, લોહીના કોષ અને ક્ષારનું દ્રાવણ. એમાંય NaCl નું દ્રાવણ છે. તો 0.9% વેટ બાય વોલ્યુમ. ભાઈ આ ખાસ યાદ રાખવાનું છે, હું તમને લખાવું છું. 0.9% વેટ બાય વોલ્યુમ NaCl નું દ્રાવણ છે એ લોહીના કોષ સાથે સમઅભિસારી છે, એટલે કે અભિસરણ દબાણ એક સરખું રાખે છે. હવે માનો કે આને દ્રાવણની સાંદ્રતા વધારી નાખી, હવે આના બદલે વધારે કે 0.9% વેટ બાય વોલ્યુમ NaCl થી વધુ સાંદ્ર દ્રાવણ. જો વધુ સાંદ્ર દ્રાવણ હશે તો લોહીના કોષ કરતાં એનું અભિસરણ દબાણ વધી જશે. તો લોહીના કોષની સાપેક્ષે આ હાઇપરટોનિક થઈ ગયું ને આની સાપેક્ષે આ હાઇપોટોનિક થઈ ગયું, અને 0.9% વેટ બાય વોલ્યુમથી ઓછું હશે તો લોહીના કોષનું અભિસરણ દબાણ વધી જશે. તો એની સાપેક્ષે આ હાઇપરટોનિક અને આ હાઇપોટોનિક થઈ છે. ભાઈ ખાસ યાદ રાખજો, આમાંથી MCQ ફેરવીને ગમે એમ પૂછી શકે. કોઈ એવું પૂછે કે 0.6% વેટ બાય વોલ્યુમ NaCl નું દ્રાવણ લોહીના કોષની સાપેક્ષે નીચેનામાંથી કેવું દર્શાવી શકાય, એમ કરીને ચાર ઓપ્શન આપ્યા હોય. પહેલું આપ્યું હોય સમઅભિસારી, અતિ અભિસારી, અલ્પ અભિસારી કે એક પણ નહીં. સમઅભિસારી, બી ઓપ્શન આપ્યો છે અતિ અભિસારી, સી ઓપ્શન આપ્યો છે અલ્પ અભિસારી
અને ડી ઓપ્શન આપ્યો છે 1 પણ નહીં. તો તમને ખબર પડવી જોઈએ ભાઈ કે 0.6 એટલે 0.9થી ઓછું છે તો આ થશે અલ્પ અભિસારી. પણ 0.6 ના બદલે તમને એવું કહે કે 0.9% તો સમ અભિસારી થાય. એના બદલે તમને એમ કે 1.6% તો એ થઈ જશે અતિ અભિસારી. તો આ 0.9 સાંદ્રતાને યાદ રાખો. એની સાપેક્ષે વધારે હોય તો અતિ અભિસારી ને ઓછું હોય તો અલ્પ અભિસારી. એમ યાદ રાખીને આની વ્યાખ્યાને યાદ રાખો તો આપણે 3 વ્યાખ્યા ભણવાની છે ભાઈ. 2 દ્રાવણના અભિસરણ દબાણની કમ્પેરિઝનની સાપેક્ષે આપણે 3 વ્યાખ્યા ભણવાની છે. સમ અભિસારી આઇસોટોનિક, અતિ અભિસારી હાઇપરટોનિક અને અલ્પ અભિસારી હાઇપોટોનિક. તો વ્યાખ્યાને સમજીએ અને યાદ રાખીએ. તો સૌથી પહેલી વ્યાખ્યા ભણીએ આપણે સમ અભિસારી અથવા આઇસોટોનિક. સમ અભિસારી અથવા આઇસોટોનિક એની વ્યાખ્યા શું લખાય કે આપેલા તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણોને સમ અભિસારી દ્રાવણો કહે છે. આપેલા તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણોને સમ અભિસારી અથવા આઇસોટોનિક દ્રાવણ કહે છે. જેમ કે હવે આ બંને દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે અલગ રાખવામાં આવે તો તેમની વચ્ચે અભિસરણ થશે નહીં. કેમ નહીં થાય? તો કે બેયનું અભિસરણ દબાણ સરખું છે. તો આવા દ્રાવણને અર્ધપારગમ્ય પડદાથી અલગ કરવામાં આવે ત્યારે અભિસરણ થતું નથી. કારણ કે સમ અભિસારી છે. દાખલા તરીકે લોહીના કોષમાં રહેલ દ્રાવણ અને ઉદાહરણ ખાસ યાદ રાખજો, લોહીના કોષમાં રહેલ દ્રાવણ અને 0.9% વેઇટ બાય વોલ્યુમ NaCl નું દ્રાવણ, જેને સમ અભિસારી આઇસોટોનિક કહેવાય. બીજું આપણે ભણીએ અતિ અભિસારી અથવા હાઇપરટોનિક. અતિ અભિસારી અથવા હાઇપરટોનિક દ્રાવણ તો વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણને ઓછા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં હાઇપરટોનિક દ્રાવણ કહે છે. વધુ અભિસરણ દબાણ ધરાવતા
દ્રાવણને ઓછા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષે હાઇપરટોનિક કે અતિ અભિસારી દ્રાવણ કહે છે. ઉદાહરણ તરીકે લઈએ તો 0.9% વેટ બાય વોલ્યુમથી વધુ સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ. આ ખાસ યાદ રાખજો, 0.9% વેટ બાય વોલ્યુમથી વધુ સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ એ લોહીના કોષમાં રહેલા દ્રાવણની સાપેક્ષે અતિ અભિસારી દ્રાવણ બને છે. હવે લોહીના કોષને અને 0.9 થી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણને રાખીએ તો કોષ છે એ શું થઈ જશે? સંકોચન પામશે, કારણ કે કોષમાંથી પ્રવાહી ક્યાં નીકળી જશે? બહાર. વધુ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ આપમેળે જાય એટલે ઓછી સાંદ્રતા લોહીના કોષમાં રહેલું દ્રાવણ થઈ ગયું, વધુ સાંદ્રતા બહાર થઈ ગઈ એટલે કોષમાંથી દ્રાવણ ક્યાં નીકળી જશે? બહાર. અને સમજો, માનો કે આ દ્રાવણ છે અને આ કોષ છે. હવે આ દ્રાવણની સાંદ્રતા 1.2% વેટ બાય વોલ્યુમ NaCl છે. તો અહીંયા સાંદ્રતા વધારે થઈ ગઈ ને અહીંયા સાંદ્રતા ઓછી થઈ ગઈ એટલે આમાંથી પાણી ક્યાં નીકળી જશે? બહાર. તો કોષ શું થઈ જશે? સંકોચન પામશે. એટલે બીજો MCQ પૂછાય કે વધુ સાંદ્રતા ધરાવતા 0.9% થી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં લોહીના કોષને મૂકવામાં આવે ત્યારે કોષનું સંકોચન થાય છે. માનો કે લખી નાખીએ કે 0.9% વેટ બાય વોલ્યુમથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં લોહીના કોષને મૂકતા તેનું સંકોચન થાય છે. લોહીના કોષને મૂકવામાં આવે તો તેનું સંકોચન થઈ જાય છે. પછી અલ્પ અભિસારી અથવા હાઇપોટોનિક, આને હાઇપરટોનિક કહેવાય, તો ઓલાને હાઇપોટોનિક કહેવાય. તો ઓછા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણને વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષે વધારે વાળાને હાઇપર અને ઓછા વાળાને હાઇપો અથવા અલ્પ અભિસારી કહે છે. અલ્પ અભિસારી અથવા હાઇપોટોનિક દ્રાવણ તો તમને બધાને ખબર પડે છે. તો ઓછા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણને આપણે એની સાપેક્ષે જ વ્યાખ્યા લખીએ તો લખી શકાય ઓછા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણને વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષે
હાઇપોટોનિક કે અલ્પ અભિસારી દ્રાવણ કહે છે. ઉદાહરણ તરીકે આપણે આ જ રીતે લખી શકીએ કે 0.9% વેટ બાય વોલ્યુમથી ઓછી સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ એ લોહીના કોષમાં રહેલા દ્રાવણની સાપેક્ષે અલ્પ અભિસારી દ્રાવણ બને છે. તો તમને આ અલ્પ અભિસારી દ્રાવણની ખબર પડી. હવે એને સમજી શકીએ. માનો કે આપણે આ રીતે લઈએ અને સાંદ્રતા ઓછી હોય ને કોષ મૂકીએ. હવે અહીંયા માનો કે 0.6% વેટ બાય વોલ્યુમ સાંદ્રતા છે, તો ઓછી સાંદ્રતાથી દ્રાવક વધુ સાંદ્રતા તરફ જાય એટલે અંદરથી લોહીમાં આવે તો લોહીના કોષ શું થઈ જશે? ફૂલાઈ જશે. તો આપણે એવું લખી શકીએ કે 0.9% વેટ બાય વોલ્યુમથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં લોહીના કોષને મૂકતા તે ફૂલાય છે. કે 0.9% વેટ બાય વોલ્યુમથી ઓછી સાંદ્રતા ધરાવતા NaCl ના દ્રાવણમાં લોહીના કોષને રાખતા તે ફૂલાય છે. તો આ રીતે તમારે ખાસ આ ત્રણની સાપેક્ષે MCQ પૂછાય છે તો ખાસ યાદ રાખીશું. 0.9%માં રાખો તો એના કદમાં કોઈ ફેરફાર થતો નથી. 0.9થી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં રાખો તો કોષ સંકોચાઈ જશે અને 0.9થી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં રાખો તો કોષ શું થઈ જશે? ફૂલાઈ જશે. તો મોલર દળ મેળવવાનું સૂત્ર, પ્રોટીન અને પોલિમર માટે કેમ વધુ વપરાય છે અને આ ત્રણ વ્યાખ્યાની વાત કરીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક કોયડોની વાત કરશું, અભિસરણનું મહત્વ સમજશું અને પ્રતિ અભિસરણની ઘટનાની વાત કરીશું. એમ કરી અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્રણેય વસ્તુ ભણી અને આ ચેપ્ટરને અહીંયા પૂરું કરીશું.